સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણના વિરહમાં નંદબાબા પાગલ બન્યા છે. એક વાત સાંભળીને ઉદ્ધવને કહે છે, આ જમુના છે જેમાં કનૈયો જળ ક્રીડા કરતો હતો. આ તે જ ગિરિરાજ છે જે તેણે એક આંગળી ઉપર ઉઠાવી લીધેલો. આ તે જ વન પ્રદેશ છે જ્યાં કનૈયો ગાયોને ચરાવતો, મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમતો અને વાંસળી વગાડતો. આ બધું જોઈને મારું મન કૃષ્ણમય થઈ જાય છે. મને એવો ભાસ થાય છે કે મારો કનૈયો મથુરા ગયો જ નથી. મને મારા બાલકૃષ્ણ પારણામાં સૂતેલો દેખાય છે. ગઈકાલે આખી રાત અમે કનૈયાની વાતો કરતા હતા અને આખી રાત પારણામાં મને કનૈયો દેખાયો. આખી રાત જાગરણ કર્યું અને લાલાને પારણામાં ઝુલાવ્યો. સવાર થયું એટલે મને થયું કે ચલ લાલાને ઉઠાડું, નહીંતર ગાયો ચરાવવાનું મોડું થશે. પણ જ્યાં હું પારણામાં જોઉં તો પારણું ખાલી જોયું. ઉદ્ધવ કનૈયો અમને ભૂલતો નથી. કોઈ શાસ્ત્ર એવું નથી કે જેથી અમે તેને ભૂલી શકીએ. મને રોજ લાલાની વાંસળી સંભળાય છે. આ કદંબના ઝાડ પર સરસ વાંસળી વગાડતો તે મને દેખાયો. મને થયું કે લાલો 3 કલાકથી વાંસળી વગાડે છે તો હવે તેને ભૂખ લાગી હશે. આવું વિચારી લાલાને માખણ મિશ્રી આપવા ઝાડ પર ચડ્યો. કનૈયો કદમ પર દેખાય છે પણ હાથમાં આવતો નથી. મને ઘણીવાર એમ થાય છે કે કનૈયો મારી ગોદમાં રમે છે, મારી દાઢી ખેંચે છે. એ બધા ભણકારા હજુ વાગે છે. જ્યાં જ્યાં મારી નજર જાય છે ત્યાં મને કૃષ્ણ જ દેખાય છે. યમુનામાં સ્નાન કરવા જાઉં તો કનૈયો છમછમ કરતો મારી પાછળ દોડતો આવે છે. અનેક વાર લાગે કે તે મારી કાંધ પર બેઠો છે. એવો સમય હવે ક્યારે ફરીથી આવશે? ઉદ્ધવ, એક વસ્તુમાં મને લાલાના દર્શન થાય છે. મારો કનૈયો ક્યારે પાછો આવશે? ઉદ્ધવ, મેં કોઈ અપરાધ કર્યો છે કે જેથી તે નથી આવતો? કંસ જેવોને તેણે મારી નાખ્યો છે. લોકો ભલે તેને ઈશ્વર માને પણ તે મારો પુત્ર છે. કનૈયો મારો છે. નંદ બાબાની આંખમાંથી આંસુઓની ધાર થાય છે અને કહેતા જાય છે, ઉદ્ધવ, વસુદેવને કહેજે કે કૃષ્ણ તમારો છોકરો છે, હું તો તેનો દાસ છું. લાલાને કહેજે કે તારી માં રોજ રડે છે. ગોકુળમાં તો રોજ તે માને મનાવતો, તેને રડવા પણ ના દેતો. પણ હવે તેને યશોદા કોણ મનાવશે? નંદજી કૃષ્ણ વિરહમાં તેની યાદે અત્યંત વ્યાકુળ થયા છે. ઉદ્ધવ ક્યારના એ નંદજીને સાંભળી રહ્યા છે અને વિચારે છે કે આમને હું શું બોધ આપું. આમને પારણામાં, ઝાડમાં, યમુનાને કિનારે સર્વ જગ્યાએ શ્રી કૃષ્ણનો અનુભવ થાય છે. મેં અનેક વાર લોકોને બોધ આપ્યો છે કે બ્રહ્મ વ્યાપક છે, પણ બ્રહ્મની વ્યાપકતાનો અનુભવ જે રીતે નંદબાબા કરે છે તેવો તો મને પણ થયો નથી. તેમને હું શું ઉપદેશ આપું? કેવી રીતે તેમને હું મનાવું? ઉદ્ધવજી હવે કહે છે કે બાબા, તમારું જીવન સફળ થયું છે કે તમે શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ થયા છો. તે જ સમયે યશોદામાં ત્યાં આવે છે. જય શ્રી કૃષ્ણ.